હવે સમાચાર વિગતવાર। સુરત જ્ઞાનગંગા વિદ્યાલયમાં ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી। શાળાના બાળકોએ શિક્ષક બની સરસ મજાનું શૈક્ષણિક કાર્ય કરાવી શિક્ષક બનવાનો લાહવો લીધો હતો। શિક્ષક દિનના વિશેષ દિન નિમિત્તે શાળાની પરંપરા અનુસાર શાળામાં ગુરુજન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું। આ સમારોહમાં નિવૃત્ત સરસ્વત અનિલભાઈ ભટ્ટનું શાલ અને સન્માનપત્ર વડે સન્માન કરવામાં આવ્યું હતું। લાયન્સ ક્લબના લાયન ડિમ્પલબેન લોટવાલા, મનુભાઈ ગોંડલિયા, રામપ્રસાદ કે દાસ, કાલી માતા પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ મહિમા મંદિર સુરત અને પ્રદીપ મૈતી, ખજાનચી, કાલી માતા પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ મહિમા મંદિર સુરત અને સુભાષ જાના પ્રમુખ સુરતી બેંગાલી જ્વેલરી એસોસિએશન ઉપસ્થિત રહ્યા હતા। શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષકની ગરિમા સમજાવતી કૃતિઓ રજૂ કરી શિક્ષકનું મહત્વ સમજાવ્યું હતું। શાળાના શિક્ષકોએ શિક્ષક દિનની સમજ બાળકોને આપી હતી। શાળાના ટ્રસ્ટી નવનીતભાઈ પટેલે આદર્શ શિક્ષક અને શિક્ષકનું મહત્વ સમજાવ્યું હતું। શાળાના આચાર્ય કેતકીબેન નાયકે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને શિક્ષક દિનની શુભકામના પાઠવી હતી। શિક્ષક દિન બરાબર ને, અને ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીજીનો જન્મદિવસ, એ નિમિત્તે આજે આપણે બધા ભેગા થયા છે। તો પહેલા શિક્ષકની જે પરિભાષા છે ને, એ હું આજે તમને પહેલા કહીશ। શિક્ષકની પરિભાષા, અત્યાર સુધી તમે બધાએ શિક્ષક શું છે એના વિશે ઘણું બધું જાણ્યું જ છે, પણ આજે એક શિક્ષકની પરિભાષા હું તમને સમજાવીશ કે વિદ્યાર્થીની હથેળીની રેખામાં શ્રમનું ખેડાણ કરી, પરસેવાનું પિયત કરી, એ જ હસ્તરેખામાં વિદ્યા નામે સોનું ઉગાડનાર વ્યક્તિ એટલે આપણો શિક્ષક। બરાબર, કે એ પોતાના પરસેવાનું પિયત કરશે, સિંચાઈ કરશે, અને એમાંથી પછી જે ઉગે છે સોના રૂપે, એ વ્યક્તિ કોણ? તો કે શિક્ષક। બરાબર, હવે આ જ શિક્ષક જે છે ને, એના માટે એવું કહેવાય છે કે પ્રાચીન સમયમાં જ્યારે ગુરુ અને શિષ્ય બંને જ્યારે મળતા હતા ને, ત્યારે ગુરુને શિષ્ય પ્રણામ કરતો હતો બે હાથ જોડીને, પણ અત્યારની જે આપણે સિસ્ટમ છે એ આ પ્રાચીન સમયની સિસ્ટમને ભૂલી ગઈ છે। તો મારે અત્યારે બધા વિદ્યાર્થીઓને એ જ કહેવાનું કે આપણે જ્ઞાનગંગા વિદ્યાલયના વિદ્યાર્થી એટલે આપણે સંસ્કારોને ભૂલવાના નહીં। એ જે પ્રણાલી છે જૂની, એ જૂની પ્રણાલીને આપણે ચલાવવાની, બીજા બધા ભૂલી જાય તો કંઈ નહીં, પણ આપણે ચલાવીશું। કેમ? તો કે આપણી સ્કૂલની અંદર જ કહેવામાં આવેલું છે કે સંસ્કારોનું સિંચન, એટલે જ્યારે પણ કોઈ મોટા વડીલો, શિક્ષકો, ગુરુઓ કે માતા પિતાઓ આપણને મળતા હોય ને, ત્યારે આપણે એમને બહુ આદરપૂર્વક હાય હેલો કહેવાથી એના કરતાં બે હાથ જોડી નમન કરીશું ને, તો એમને બહુ વધારે ગમશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।